આ ગ્રંથમાં મહાત્મ્યમાં આ શ્લોક ભાગવતનો એટલી સરસ શિખામણો આપે છે. પુરાણની જે ભાષાઓ છે, શ્લોકમાં લખ્યું છે, આ શ્લોકમાં પુરાણની ભાષાના અર્થો વેગા છે. પુરાણની ભાષા શું છે? તો પહેલું વહેલું એના 6 ગુણધર્મો છે. પહેલું, તમે જેને કોઈ વાત સંભળાવો છો, એ વાત તમને કોઈ માણસે કરી છે, પણ એવા માણસે કરી છે કે એ માણસના નામ સાથે આ વાત જોડાય એટલે પછી આમાં શંકા કુશંકાનો કોઈ ભાવ પ્રગટ જ ન થાય. શ્રેષ્ઠ માણસનું નામ સંબોધન કરીને આ વાતને મૂકવી એ પુરાણનો સૌથી મોટો ગુણધર્મ છે. તમે આટલા પુરાણ વાંચશો ને તમે જુઓ, અરે સ્વયં ભગવાન કૃષ્ણ, પ્રભુ પોતે જ્યારે આ અર્જુનને ગીતાજીનું જ્ઞાન આપતા હતા, ગીતાજીનું જ્ઞાન સમજાવે છે મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં, ત્યારે ભગવાન કૃષ્ણ સંબોધન કરે છે કે અર્જુન, મનુ અને સૂર્યનો જે સંવાદ છે એ સંવાદ રૂપી હું તને એ ધર્મની વાતો બતાવું છું. ભગવાન પોતે પણ નથી કહેતા કે હું તને કહું છું, મનુ અને સૂર્યનો જે સંવાદ છે એ સંવાદ હું તને કહું છું. આનો અર્થ એ થયો કે કોઈ શ્રેષ્ઠ માણસો દ્વારા આ પ્રતિપાદિત થયું છે. પોતાના ઉપર ન લઈ લે. નહીં તો ઘણી વખત આ સંસારમાં અત્યારે થઈ ગયું છે, ગીત આખું લખ્યું બીજાએ, હેઠે નામાચરણ પોતાનું લગાડી દે. નથી બેનો આ જયકાના કાળામાં, જયાદ્યા શક્તિમાં કેટલી કડીઓ ઉમેરી. આપણે બીજા માણસને એટલું જ આપવું જોઈએ કે જેટલું આપણને બીજા પાસેથી મળ્યું હોય. પણ મુખ્ય ઉપાધિ એ છે કે જે આપણને મળ્યું હોય એમાં એટલું બધું આપણે એનું ફેરફાર કરી દઈએ, એટલા બધા ચેન્જીસ કરી દઈએ એમાં, અને પછી એને બજારમાં વેતું મૂકીએ. એના સિવાય નથી મૂકતા આપણે. તો તમે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિનું નામ લઈને સંબોધન કરો ને, તો સાંભળનારા માણસને તમારી વાતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય. બીજું, તમે જ્યારે કોઈ માણસે મને કહ્યું છે, મેં એની પાસેથી સાંભળ્યું છે. આપ સવે ઓશોની વાત સાંભળીએ છીએ, ઓશોને સાંભળ્યા છે. ઓશોનો એક બહુ મોટો ગુણ હતો, બહુ જ મોટો ગુણ ઓશોનો હતો. રજનીશને એક એના વક્તવ્યમાં તમે સાંભળો તો ક્યારેય પણ કોઈ વાત મૂકે ને, કોઈ વાતને તમને સમાજને આપે ત્યારે સૌથી પહેલી વાત એમ કહે, મેને કહી સુના હૈ, મેં ક્યાંક સાંભળ્યું છે આ વાત. એમ ન કે આ હું કહું છું. આમાં બે ફાયદા છે. એક તો અહંકાર ન આવે, અને બીજું ખોટું હોય તો તમે ખોટે ખોટા ચડી ન જાઓ. મેં તો સાંભળ્યું તું ભાઈ, છૂટી જવા માટેનો ગુરુજી સૌથી મોટો ઉપાય છે, મેને કહી સુના હૈ. ક્યાં સાંભળ્યું તે પછી ખબર નથી. મેને કહી સુના હૈ, મેં ક્યાંક વાંચ્યું છે, મને યાદ નથી ગ્રંથનું નામ, પણ મેં વાંચ્યું છે. એટલે લોકો પછી એના માટે તમારા માટે તર્ક અને વિતર્ક કરતા બંધ થઈ જાય. તો બીજાના નામ સાથે સંબોધન કરીને કોઈને જ્ઞાન આપવું, એનો અર્થ છે મને અહંકાર, વક્તાને અહમ ભાવ ન આવે.